અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચિત્રા જીઆઈડીસીમાં 75 લાખની લૂંટનો મામલો। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 રીઢા ગુનેગારોને ઝડપી લીધા। ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં થયેલી 75 લાખની લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે। ઘટના મુજબ કુંભારવાડા વિસ્તારના મોતી તળાવ સ્થિત રહેવાસી ગુલામ અબ્બાસ રાજાણી ઉંમર વર્ષ 40 ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાં મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે। તેઓ ગઈકાલે બપોરે પોતાના કર્મચારી મોહમ્મદ સાદિક લાખાણી સાથે એસબીઆઈ બેંકમાંથી 75 લાખ રૂપિયા ઉપાડીને પેઢી તરફ જઈ રહ્યા હતા। જીઆઈડીસી રેસિડેન્ટ્સ એરિયાના રોડ પર બાઇક અને સ્કૂટર પર આવેલા 3 શખ્સોએ છરી બતાવીને રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। એલસીબીની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા। પોલીસે તેમની પાસેથી 74.50 લાખ રોકડા અને 3 મોબાઈલ મળી કુલ 74.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસપી હર્ષદ પટેલના જણાવ્યા અનુસાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। હાલ બોર તળાવ પોલીસે આરોપીઓનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।